દર્શક મિત્રો, પરસોત્તમ રૂપાલાએ 23 માર્ચે રાજકોટમાં જે નિવેદન આપેલું એ વાતને 1 મહિના અને 1 સપ્તાહ ઉપર થઈ ગયું છે, પરંતુ હજુ ક્ષત્રિયોનો જે રોષ છે એ શમ્યો નથી। નમસ્કાર દર્શક મિત્રો, આજે 1 મે છે એટલે ગુજરાતનો સ્થાપના દિવસ અને સાથે સાથે ખબર છે .comનો પણ આજે સ્થાપના દિવસ છે। ખબર છે .coમે 9 વર્ષ પૂરા કર્યા છે અને 10મા વર્ષમાં પ્રવેશ કર્યો છે। આ તબક્કે અમે દરેક વાચકો, દર્શકો, સીધી કે આડકતરી રીતે જોડાયેલા દરેક લોકોનો આભાર માનીએ છીએ, કારણ કે તમારા સહયોગ વગર અમારી આટલી સફળતા શક્ય જ નહીં બનતે। આગામી વર્ષોમાં પણ તમે આવી રીતના સફળતા આપતા રહેશો એવી અમારી અપેક્ષા છે। હવે આજે જે તમારી સાથે હું વિડીયો શેર કરી રહ્યો છું એ ક્ષત્રિયોનો જે ધર્મરથ નીકળ્યો છે એ ક્યારે અટકવાનો છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com। દર્શક મિત્રો, પરસોત્તમ રૂપાલાએ 23 માર્ચે રાજકોટમાં જે નિવેદન આપેલું એ વાતને 1 મહિના અને 1 સપ્તાહ ઉપર થઈ ગયું છે, પરંતુ હજુ ક્ષત્રિયોનો જે રોષ છે એ શમ્યો નથી અને ક્ષત્રિયોએ પહેલાં 14 એપ્રિલે રાજકોટની અંદર એક જબરજસ્ત મહાસંમેલન કરેલું અને એ પછી પાર્ટ 2 આંદોલનની જાહેરાત કરી હતી, જેની અંદર ધર્મરથ કાઢવાની વાત કરવામાં આવી હતી। તો રાજકોટના એમના જે કુળદેવી છે, કુળદેવી માતા, એ આશાપુરા માતાના મંદિરેથી ધર્મરથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું અને એ ધર્મરથ સૌરાષ્ટ્રના અને જુદા જુદા વિસ્તારોની અંદર આ ધર્મરથ ફરતો રહ્યો અને લોકોને એવું સમજાવવામાં આવ્યું કે હવે આપણે ભાજપની વિરુદ્ધમાં છીએ। આજે 1 મેના દિવસે આજે ક્ષત્રિય સમાજનો ધર્મરથ છે એ રાજકોટની અંદર ફરી રહ્યો છે અને રાજકોટમાં એક દિવસની અંદર આ ધર્મરથ 27 ગામોને કવર કરે છે। ક્ષત્રિય સમાજના લોકોને તો સમજાવવામાં આવે જ છે, પરંતુ સાથે સાથે બીજા સમાજના લોકોને પણ આ આંદોલનમાં જોડાવાની આગેવાનો છે, નેતાઓ છે એ અપીલ કરી રહ્યા છે। આવતીકાલે એટલે 2 મેના દિવસે રાજકોટના કાગવડ ખાતે ખોડલધામમાં આ ધર્મરથ જે છે એનું સમાપન કરવામાં આવશે। જો કે અમને કેટલાક નેતાઓ પાસેથી એક વાત જાણવા મળી કે અમે જ્યારથી આંદોલન શરૂ કર્યું, સૌથી પહેલાં મુદ્દો એ હતો કે પરસોત્તમ રૂપાલાને રાજકોટની બેઠક ઉપરથી હટાવવામાં આવે અને એ વખતે એવું પણ નક્કી કરવામાં આવેલું કે જ્યારે જો રૂપાલાને નહીં હટાવવામાં આવે અને રૂપાલા જો ફોર્મ ભરશે તો ક્ષત્રિય સમાજના લગભગ 100 જેટલી મહિલાઓ અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ રૂપાલાને હટાવ્યા નહીં। રૂપાલાએ 16 એપ્રિલે ફોર્મ પણ ભરી દીધું અને તે વખતે ક્ષત્રિય સમાજના એક પણ ઉમેદવારે અપક્ષ ઉમેદવારી નોંધાવી નહીં। ભાજપે પોતાની રીતના ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ બીજી તરફ ક્ષત્રિય સમાજે બિલકુલ વાત માની નહીં અને ભાજપે પણ એમની વાત નહીં માની। હવે ફોર્મ ભરાઈ ગયું, ફોર્મ જે રદ કરવાનો સમય હતો એ પણ પસાર થઈ ગયો, તો હવે શું? તો ક્ષત્રિય સમાજનું જે આંદોલન સમિતિ છે એમણે પાર્ટ 2 આંદોલનની જાહેરાત કરી કે ભાઈ અમે ધર્મરથ કાઢીશું અને હવે પહેલાં જે લડાઈ હતી એ રૂપાલા વર્સિસ ક્ષત્રિય સમાજની હતી, પરંતુ હવે ભાજપ વર્સિસ ક્ષત્રિય સમાજની થઈ ગઈ છે અને આ સંકલન સમિતિના લોકો એવું સમજાવી રહ્યા છે કે આપણે મતદાનના દિવસે ભાજપને બતાવી દેવાનું છે। આ પછી ધર્મરથ કાઢ્યો, બીજા સંમેલનો પણ કર્યા, કેટલીક કાર્યક્રમોમાં હોબાળો પણ કર્યો, પરંતુ
ક્ષત્રિય સમાજને જે સૌથી વધારે ખૂંચી રહી છે એ વાત એ છે કે આટલો બધો વિરોધ કરવા છતાં સરકાર અમારી કોઈ બાબતની નોંધ લેતી નથી. હવે આવતીકાલે જ્યારે ખોડલધામ ખાતે ધર્મરથનું સમાપન થશે પછી આગળની રણનીતિ શું હશે એ આપણને જાણવા મળશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.